3 દિવસ અગાઉ પહેલાં જે ઘટના બની હતી કરજણ તાલુકાના નારેશ્વર ખાતે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર અને તેમના સાથી મિત્રો દ્વારા જે ડીઝલ ચોરીના આરોપના અંદર આદિવાસી સમાજના યુવાનોને મારવામાં આવ્યો હતો। ત્યારબાદ જે નટવરભાઈ જે સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા અને એમને નિવેદન આપ્યા બાદ પણ કોઈ પોલીસ કાર્યવાહી કરવામાં નહીં આવી હોય તો સ્પષ્ટપણે ખબર પડી રહ્યું છે કે સત્તાના જોડે ન્યાય દબાઈ રહ્યો છે। અને ત્યારબાદ આદિવાસી સમાજ એકત્રિત થઈ નારેશ્વર પોલીસ સ્ટેશન ખાતે 2 થી 3 કલાક બાદ ધરણા પર બેઠા હતા। ત્યારબાદ પોલીસ પ્રશાસને 48 કલાકની બાહેદારી આપી છે કે 48 કલાકના અંદર કાર્યવાહી કરી અને યોગ્ય તપાસ કરીશું અને પરિવારને પોલીસ બંદોબસ્ત આપવાની પણ બાહેદારી આપી છે। તો કાલે જે પણ સમાજના લોકો યુવાનો સામાજિક આગેવાનો ત્યાં હાજર રહ્યા એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર। અને આવી જ રીતે જ્યાં પણ અન્યાય થશે ત્યાં ન્યાય માટે તમામ લોકોએ પક્ષપાતી ભૂલી સમાજની અને ન્યાયની દ્રષ્ટિએ એકત્રિત થવું પડશે। અને કાલની જે ઘટના હતી એના અંદર જો કાલે બધાને ખબર હતી કે નારેશ્વર ખાતે બધા એકત્રિત થવાના છે ત્યારે આજુબાજુના લારી ગલ્લાઓ સદંતરપણે બંધ કરી દેવામાં આવ્યા હતા। તો એના પરથી સ્પષ્ટ જોવા મળે છે કે ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજ હોય કે ન્યાય માટે લોકો જે એકત્રિત થવાના હતા એ ભૂખા તરસ્યા ત્યાં રહે એના માટેનું આ કોનું દબાણ એવું હશે કે ત્યાંના આજુબાજુના સદંતર લારી ગલ્લાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા। ત્યાંના આજુબાજુના તો ઠીક છે નારેશ્વર મંદિરથી લઈને ત્યાં નજીકના અને આજુબાજુના જે નજીકના ગામો છે એમાં પણ ગલ્લાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા। તો ત્યાં લોકોને પાણી માટે પણ ઘણી હાલાકી વેઠવી પડી હતી। તો આવા દબાણો જો થતા હોય અને આવીના લારી ગલ્લાઓ બંધ થઈ જતા હોય ત્યારે ઘણા આ જે રેતીની અનલીગલી પ્રવૃત્તિઓ ચાલતી હોય ત્યારે એના માટે કેમ આટલું દબાણ નથી થતું। તો આ બધી બાબતો ખૂબ જરૂરી સમજવા જેવી છે અને આવનાર સમયમાં આ યુવાનોના ન્યાય નહીં મળે તો તમામ સમાજના લોકોએ એકત્રિત થઈ કારણ કે સત્તાના જોડે જો ન્યાય દબાઈ રહ્યો હોય તો આજે એમનો વારો છે તો કાલે તમારા કોઈનો પણ આવે। એના માટે તમામ લોકોએ જાગૃત થાવ એકત્રિત થાવ અને મોટી સંખ્યામાં આવા સમાજની અને યુવાનોના ન્યાય માટે એકત્રિત થઈ લડતા રહો। અસ્તુ ભારત માતા કી જય।